ઈંડા, ફ્રાય કરવા માટે બટર, ફાઇનલી ચોપ્સ ઓનિયન. ડુંગળી અત્યારે બરાબર ફ્રાય થઈ રહી છે. મિત્રો, બને તો ડુંગળીને એકદમ બારીક ઝીણી ઝીણી જો સમારશો તો ભુરજીની વધારે મજા આવશે. ઇન્ડિયામાં ઘણા લારીવાળા ભુરજી બનાવતી વખતે તેમાં લસણનું પાણી પણ ઉમેરતા હોય છે. જો કે આપણે લસણ તો ઉમેરીએ જ છીએ, પણ જો વધારે તીખાશ જોઈતી હોય તો તમે એમાં વધુ પડતું લસણનો પણ ઉપયોગ કરી શકો છો. ડુંગળી ફ્રાય થઈ ગઈ એટલે હવે તેમાં ટામેટાં ઉમેર્યા, ઝીણા સમારેલા, અને હવે બંનેને બરાબર મિક્સ કરી અને બંને એક રસ થઈ જાય ત્યાં સુધી રાહ જોઈશું. ડુંગળી, ટામેટાં અને ઝીણા સમારેલા મરચાં બરાબરના મિક્સ થઈ ગયા છે અને હવે સમય છે મસાલા ઉમેરવાનો. પહેલું ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું, ત્યારબાદ હળદર અને ગરમ મસાલો, અને ત્યાર પછી લસણવાળું મરચું. તમે કોરું મરચું પણ વાપરી શકો છો. મીઠું, હળદર, ગરમ મસાલો અને મરચું ઉમેર્યા બાદ બરાબરનું મિક્સ કરીશું અને ત્યારબાદ બરાબરના મિક્સ થયા બાદ તેમાં ઉમેરીશું ઈંડા. તમે તમારી જરૂરિયાત પ્રમાણે 2 ઈંડા કે 3 ઈંડા પણ વાપરી શકો છો. મેં અહીં જરૂર પ્રમાણે 3 ઈંડા ઉમેર્યા છે અને હવે બરાબર રીતે એને મિક્સ કરીશું. બસ, તો આપણી ઈંડા ભુરજી તૈયાર થઈ ગઈ છે. કેટલી સરસ દેખાય છે. થોડી વધારે ગરમ કરવા દઈશું અને હજી વધારે થોડી ઝીણી ઝીણી ફેંદીશું એટલે બહુ સરસ થઈ જશે. ઈંડા ભુરજીને તમે બ્રેડની સાથે પણ ખાઈ શકો છો કે રોટલી સાથે પણ ખાઈ શકો છો.